ઘણી તકલીફો વેઠીને આ ગુફા સુધી આવ્યા, કારણ કે અમે રસ્તો ભૂલી ગયા હતા, ઘણે નીચે પહોંચી ગયા હતા ને ફરી પાછા વળતી વખતે સીધા ચઢાણ બાદ અહીંયા પહોંચ્યા. અને રસ્તો જોવા જાવ તો આપણે પગથિયાની બાજુમાંથી જ છે અને એ રસ્તો અમે ચૂકી ગયેલા. નમસ્કાર, હું છું પંકજ કોકણી. અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અમે વાંસદાથી 17 કિલોમીટરના અંતરે આવેલા ઘોડો બનાવેલો છે. આ સ્તંભ ઉપર ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તકતીઓ લગાડવામાં આવેલી છે, જેના ઉપર ચોમાસાની ઋતુ દરમિયાન કેલિયા ડેમની સુંદરતા ખૂબ જ અનેરી હોય છે. જ્યારે વાદળામાંથી વરસાદ વરસતો હોય ત્યારે હિમાલયના કોઈ ઊંચા શિખર ઉપરથી નીચેના ભાગમાં વાદળો દ્વારા અમૃત વરસતું હોય એવું દ્રશ્ય સર્જાય છે. હાલ આ સ્થળ જંગલ ખાતાના સંરક્ષણ હેઠળ છે. અહીં સહેલાણીઓને બેસવા માટે બાકડા તથા નાની ઝૂંપડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં હનુમાનજીનું પ્રાચીન સ્થાનક છે અને એની બાજુમાં રામજી મંદિર આવેલું છે. થોડે આગળ જતા યોગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ બંને મંદિરોમાં વારે તહેવારે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે. શિવરાત્રીના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે. ડુંગરના પૂર્વ ભાગે નીચેના ભાગ તરફ જવા માટે પગથિયાનું નિર્માણ કરવામાં આવેલું છે. આશરે 100 જેટલા પગથિયા ઉતરતા જ એક સાંકડી પગદંડી આવે છે.